નાનું મજા આવી? કેવો રહ્યો અનુભવ? સરસ ને. હવે નાનીમાં પણ જો જલસા કરે છે. યસ. અમે નદીની પેલી બાજુ આવી ગયા. અમે અડધો રસ્તો ક્રોસ કરી લીધો છે. આ બ્રિજનો એન્ડ છે જો અહીંયા. જે લોકો બરોડાથી આવે છે ને એ લોકોની પરિક્રમા આપણે તિલકવાડથી ચાલુ થાય છે. તો આપણે અહીંયા ઉપર જે તમે જુઓ છો ને એ તિલકવાડ છે. તો બરોડાવાળાની અહીંયાથી નર્મદા પરિક્રમા સ્ટાર્ટ થાય છે અને અમારી અહીંયા અડધે સુધી પૂરી થઈ ગઈ છે. અમે રામપુરાથી ચાલુ કરી હતી અને એ લોકોએ હજી આખું ફરવાનું છે. રણછોડરાયજી મંદિરે જશે ત્યારે એ લોકોની હાફ પરિક્રમા પૂરી થશે. હવે અમે અહીંથી આગળ જઈ રહ્યા છીએ કેમ કે વાતાવરણ બદલાય છે. વરસાદ પણ આવે એવું લાગી રહ્યું છે એટલે જલ્દી અહીંયાથી બધા નીકળે છે અને હવે પબ્લિક અહીંયા વધે છે કેમ કે અમે તિલકવાડ ક્રોસ કરી લીધું છે. તો ત્યાંથી બરોડાવાળા પણ જે લોકો છે એ બધા અહીંયાથી આગળથી પરિક્રમામાં જોડાય છે. તો વાતાવરણ બદલાય છે. હવે વરસાદ પડે છે. આવવાનો લાગે છે. ખરેખર વાતાવરણ બદલાય છે. વીજળી થાય છે અહીંયા. અત્યારે તો ખબર નહીં પણ કડકડાટ અવાજ આવે છે. થઈ ગયો વરસાદ ચાલુ. જોરદાર વરસાદ પડે છે. હજી આ લોકો લાઇટ ચાલુ નહીં કરી. અહીંયા છે ને જો વીજળીનો અવાજ કદાચ આવતો હશે તમને. હવે વ્લોગિંગ નહીં કન્ટિન્યુ થઈ શકે કેમ કે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ જ વરસાદ પડે છે. અચાનક વાતાવરણ બદલાઈ ગયું છે. બહુ જોરદાર ઝાપટું પડી ગયું. બધા ભીના થઈ ગયા. બધા નવાઈ ગયા. હા એમ નર્મદા નદીમાં હવે તો નાહવા મળતું નથી. મગર આવે છે એટલે ઉપરથી નર્મદામાં અહીંયા ઉપરથી જ વરસાઈ દીધું પાણી કે ચલો નહીં લો હવે. બધા જો આ બધા ત્યાં રાહ જોતા હતા ક્યારે બંધ થાય પણ પલળાઈ ગયા. જો વરસાદ તો બંધ થઈ ગયો છે. અહીંયા બધા પલળાઈ ગયા છે. અહીંયા વચ્ચે કિચડ પણ એટલો થઈ ગયો છે અને અહીંયા રોડ ઉપર છે ને લાઇટો હતી પણ હવે અત્યારે લાઇટો નથી વરસાદના લીધે. અને અમે મંદિરે પહોંચ્યા તો ત્યાં હવે કપિલેશ્વર મહાદેવ હતું. તો ત્યાં અમારા નાનુના શૂઝ ચોરાઈ ગયા. કોઈ પહેરી ગયું, મતલબ કે ચોરી તો ના કહેવાય એને. અને આ શૂઝ હતા અહીંયા, મતલબ એ જે પહેરી ગયું છે એમના જ હશે કેમ કે ઘણા ટાઈમથી આ શૂઝ કોઈ ના પહેરે. હવે તો કોઈ ઓપ્શન નથી અમારી પાસે. અહીંયાથી નાનું ખુલ્લા પગે પરિક્રમા કરશે અને આગળ વધીએ છીએ હવે અમે અહીંયાથી. તો અહીંયા એક દાદર આવે છે. આ જે દાદર છે ને ત્યાં ઉતરતા બહુ ધ્યાન રાખવું પડે છે. બહુ મોટા છે. અને હવે અમે અહીંયા નદી કિનારે આવી ગયા છે. હજી અહીંયાથી અમારે પોણા કલાક જેટલું ચાલવું પડશે અને પછી અમે બોટમાં બેસીને સામે પાર જઈશું. આ હતો મારો પાર્ટ 2. પાર્ટ 3 માટે હજી વેઇટ કરો.